નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલહાણમ ચ સંવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ રોજ એક નવો વિચાર આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. આ જમાનાની અંદરમાં દૂર વિચારોનું એટલું બધું જોર ચાલે છે. જાત જાતના મોબાઈલના કન્ટેન્ટ, જાત જાતની રીલ્સ, એટલી પાર વગરના વિકૃતિના વિચારો મગજની અંદરમાં ઠાલવે છે. ત્યારે એ સમયની અંદરમાં આવા સદવિચારોનો ફેલાવો અતિને અતિ જરૂરી છે. વિશ્વ માત્રની અંદરમાં આવા સદવિચારોના વરસાદની જરૂરિયાત છે. અને આપણું એક સદનસીબ છે, આપણું એક સૌભાગ્ય છે કે આવા મહાપુરુષોના ગ્રંથો આપણને આવા સ્વાધ્યાય કરવા માટે મળ્યા. અને રોજ એક નવો વિચાર. આમ જોવા જઈએ તો આ વિચાર લેવા માટે આજે મોટિવેશન સ્પીકરની પાસે જાઓ ને તો કદાચ તમારે 1000, 2000, 5000 મેં એવા સ્પીકરો જોયા છે જે અમારી પાસે ઘણી વખત આવે. કોઈ શાવકો લઈને આવે કે ગુરુદેવ, આ ભાઈ ફલાણા ફલાણા છે અને આ જગ્યામાં મોટિવેશનલના ક્લાસ ચલાવે છે. એટલે હું સહજ પૂછું, હું તમે શું ચાર્જ લો? એટલે જે કે સાહેબ 10,000, 15,000, 25,000 રૂપિયાના ચાર્જ લેનારા મેં જોયા છે. એવા સ્પીકરો અમારી પાસે આવે. પછી હું એમને કહું કે અમે તમારી કોઈ બુરાઈ નથી કરતા, કોઈ તમારું ડિવેલ્યુએશન નથી કરતા, પણ અમે તમારી જેવા જ વિચારો અમે રજૂ કરીએ છીએ, બિલકુલ ફ્રી ઓફ ચાર્જ. આ મહાત્માના જે આપણને વિચારો જાણવા માટે મળે છે, કેટલા બધા ઉત્તમમાં ઉત્તમ વિચાર, સર્વોત્તમ વિચાર. નીતિ વાક્યના તો કેટલા બધા ગ્રંથો બની ગયા, પરંતુ એક જ લાઈનની અંદરમાં આટલો ગંભીર સાર ભરી દેવો એ કોઈ જેવા તેવાનું કામ નથી. એનો દીર્ઘ અભ્યાસ હોય, પ્રૌઢ ચિંતન હોય, વર્ષોનો અનુભવ હોય અને દુનિયાની સાથે કેટલો બધો ગાઢ પરિચય અને નિરીક્ષણ હોય ને તો જ આવું થઈ શકે. વરના ઇમ્પોસિબલ છે, વરના થઈ ન શકે. એટલા અદ્ભુત વિચારો આ મહાત્મા એકદમ સરળ સાદા શબ્દોની અંદરમાં આપણને બતાવતા જાય છે. હવે આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ. આજે 100મા નંબરનું સૂત્ર. ગઈકાલે 99મા નંબરના સૂત્ર ઉપર એ વિચારણા કરી કે ઘણું ઘણું નુકસાન થવાનું હતું, એવી જગ્યાની અંદરમાં નાનકડું નુકસાન થાય અને પછી બચી જઈએ ને એ કદાચ કોઈક ઈશ્વરની કૃપા છે, કોઈ પરમાત્માની વરસતી કૃપા છે કે કોઈક માતા પિતાના આપણી ઉપર રહેલા આશીર્વાદ એનું આ સૂચક રહેલું છે. એની વાત આપણે ગઈકાલે જોઈ, એટલે કે પોઝિટિવ બનવાની વાત બતાવી. આજના આ સૂત્રની અંદરમાં એમ કહે છે કે સર્વોચ્ચ કોઈ ગુણ હોય ને તો કૃતજ્ઞતાનો ગુણ છે. જે વ્યક્તિએ મારી ઉપર ઉપકારો કર્યા હોય, પછી એ વ્યક્તિ કદાચ આજે મારી વિરુદ્ધમાં પણ બોલે, કદાચ મારું અપમાન પણ કરે, કદાચ મારા માટે ઘસાતું પણ બોલે અથવા તો કાંઈક પણ બોલે, તો એવા સમયની અંદરમાં મારે એમની વાતને સ્વીકારી લેવી જોઈએ, કશું જ બોલાય નહીં. એ માટેનું આ 100મા નંબરનું સૂત્ર છે. પ્રવચન છે 161, 161નું પ્રવચન છે અને 100મા નંબરનું આ સૂત્ર છે. સૂત્ર બતાવે છે શત્રુણામ અભિમુખ પુરુષ શ્લાઘ્ય ન પૂર્ણ ગુરુણામ. શત્રુનામ અભિમુખ પુરુષ શ્લાઘ્ય ન પુનર્ગુરુણામ. એનો અર્થ એ થાય છે કે શત્રુઓની સામે પડેલો જે પુરુષ છે ને એ પ્રશંસનીય બને છે. એક હિંમતવાન, પરાક્રમી, સાહસિક વ્યક્તિ, જે આપણે આખી કથા જોઈ ને હરિવિક્રમ ચરિત્રની કથા, હરિવિક્રમ અને વીરસેન રાજાની જે આખી કથા જોઈ, એ લોકોએ શત્રુઓની સામે જે પડકારો કર્યા, પરાક્રમો કર્યા, સાહસ કર્યું, સત્વ બતાવ્યું, નિર્ભીક બની અને જે રીતે ઝઝુમ્યા એ લોકોની સામે, તો એ લોકો કેવા પ્રશંસાને પાત્ર પામ્યા છે. એટલે શત્રુઓની જે અભિમુખ થાય, શત્રુઓની જે સામે પડે, શત્રુઓને જે પડકાર આપે ને એવી વ્યક્તિ પ્રશંસનીય છે.
પણ ગુરુજનોની સામે પડે એ વ્યક્તિ પ્રશંસનીય નથી. હવે એ જ શક્તિ પોતાના ગુરુની સામે વાપરે, પોતાના વડીલોની સામે વાપરે, પોતાના ઉપકારીઓની સામે વાપરે, અથવા તો પોતાના જ પરિવારજનો, પોતાના નિકટના સ્નેહીઓ. માનું મારી પાસે કલાક, 2 કલાક, 3 કલાક બોલવાની શક્તિ છે, લોકોને કન્વિન્સ કરવાની શક્તિ છે, લોકોની સાથે દલીલ કરવાની મારી પાસે શક્તિ છે. હવે આ શક્તિનો ઉપયોગ જો મારા ગુરુ સામે કરું ને તો મારી શક્તિ કોઈ પ્રશંસનીય નથી, કોઈ કહેતા કોઈ નહીં. મારે મારી બુદ્ધિ શત્રુઓ સામે વપરાય, શાસનના કંટકો સામે વપરાય, સમાજના દુશ્મનો સામે વપરાય, અનિષ્ટ તત્વોની સામે વપરાય, પણ મારે મારી શક્તિ ગુરુની સામે વપરાય. અહીંયા ગુરુનો મતલબ લેવાનો છે માતા પિતા, એક મહાવ્રતધારી ગુરુ ભગવંત, અથવા તો તમારા શિરછત્ર, જેમના ઉપકાર તમારી ઉપર જબરજસ્ત ઉપકારોની હેલી વરસી હોય. આ બધી વ્યક્તિઓ ગુરુની અંદરમાં આવે. તમારો કલ્યાણ મિત્ર હોય, જેને તમને જીવનમાં પહેલો નૌકાર શીખવાડ્યો, જેમને તમને જીવનમાં પહેલું સંકિત પમાડ્યું, જે વ્યક્તિએ તમને જીવનની અંદરમાં પહેલો ધર્મ પમાડ્યો, તમને દેરાસરમાં લઈ ગયો, આમિલ કરાવ્યું, ઉપવાસ કરાવ્યા, ઉપાસેમાં લઈ ગયો, પ્રવચનમાં લઈ ગયો, એક સાચી સમજણ આપી, ખોટા રસ્તે જતા હતા એમાંથી હાથ પકડીને બહાર લઈ આવ્યા. આવી બધી જે સમજણ આપી હોય ને એ આપણા ગુરુ ગણી શકાય છે. 5 મહાવ્રતધારી ગુરુ ભગવંત તો છે જ, 5 મહાવ્રતધારી મુનિ ભગવંત તો ગુરુ ભગવંત છે જ, પરંતુ આવા કલ્યાણ મિત્ર, આવા કોઈ ઉત્તમ વ્યક્તિ, એ કદાચ તમારી પત્ની પણ હોઈ શકે. પત્નીએ તમને કીધું એક વખત આવો ને પ્રવચનમાં, માત્ર એક વખત. અને આજે એવા ઘણા સાવકોને જાણ્યા છે કે એક વખત આવે પ્રવચનની અંદરમાં. હમણાં હું શેષકાલમાં ઉમરામાં ગયો હતો. સુરતમાં શ્રી સંઘ છે, ઉમરા શ્રી સંઘ. અત્યારે હું છું અઠવાલા જૈન સંઘ, અઠવાલા સંઘ છે, લાલ બંગલા, આદિનાથ દેરાસર, સુરતનું લગભગ પ્રાચીનતમ જિનાલય, અદ્ભુત આદિનાથ દાદાનું જિનાલય છે. અહીંયા 15 દિવસની સ્થિરતા છે. ચૈત્ર માસની ઓરીની આરાધના અહીંયા થવાની છે. તો એની પહેલા અમે ઉમરામાં હતા. ત્યાં એક સાવક ભાઈ મળ્યા. પહેલા દિવસે પ્રવચનમાં આવ્યા હતા. પછી એને ઘરે જઈને એની સાવિકાને કીધું કે પ્રવચનમાં આવો, ખરેખર મજા આવશે. સાહેબજીએ સબ્જેક્ટ બહુ સારો લીધો છે. અને ત્યાં મેં પ્રવચનનો સબ્જેક્ટ લીધેલો હતો, પ્રભુ કહીને ગયા છે કે, આ સબ્જેક્ટ લીધેલો હતો. ત્યારે એક સાવક ભાઈ મને છેલ્લા દિવસે કીધું, મને કે સાહેબ આ મારી સાવિકા ક્યારે પણ પ્રવચનમાં ન જાય. સાહેબ એને કંટાળો આવે, પ્રવચનમાં ઊંઘ જ આવે. એને એમ થાય કે પ્રવચનમાં બધું એની જ વાતો આવે ને કંટાળો આવે છે, ઊંઘ આવે છે, બોર થાય છે, મને મજા નથી આવતી. મેં પહેલા દિવસે જઈને સાવિકાને કીધું કે પ્રવચનમાં આવજો. સાવિકાએ કીધું ઠીક છે સાહેબ. મેં મનોમન નિયમ લીધેલો, જ્યાં સુધી મારી સાવિકા તમારા પ્રવચનમાં આવીને ન બેસે ત્યાં સુધી મારે આટલી ચીજોનો ત્યાગ. અને હકીકતમાં એ સાવકે ત્યાગ કર્યો હતો કે સાહેબ સારા પ્રવચનો હોય અને સાંભળવા માટે ન આવે તો કેવી રીતે ચાલી શકે. હવે હું તમને એમ કહું, એ પત્ની માટે આ સાવક ગુરુ બની ગયા. જે આપણા હિતની વાત કરે એ આપણા ગુરુ, જે આપણા આત્મકલ્યાણની વાત કરે એ આપણા ગુરુ, જે આપણા પરભવની ચિંતા કરે એ આપણા ગુરુ, જે આપણને આ ભવની અંદરમાં હિતકારી કડવા વચનો પણ આપણને 2 ધડક કહી બતાવે એ આપણા ગુરુ, જે આપણી શરમની અંદરમાં તણાયા વગર આપણને મોઢે મોઢે કહીને કે ભાઈ આ તારી વાત ખોટી છે, આ આપણા ગુરુ. તમને ખબર છે ને, પરમાત્મા મહાવીરની સામે જ્યારે ગોશાલો આવીને ઊભો હતો અને ગોશાલાને ભગવાને કહી દીધું, ભાઈ તું મંખલી પુત્ર એ જ છે જે પહેલાથી મારી સાથે જોડાયેલો હતો. બોલો કે મંખી પુત્ર તો મરી ગયો, હું તો નવો જન્મ્યો છું, એના શરીરમાં મેં પ્રવેશ કર્યો છે. ભગવાન કહે છે કે ખોટી વાત છે. ભગવાનને ખબર હતી આ બોલીશ એટલે ગોશાલો ગુસ્સે ભરાવાનો, ભયંકર રોષેથી ધમધમાયમાન થવાનો. પણ ભગવાન કે મારે એની કોઈ શરમ નથી રાખવાની, મારે તો જે સ્પષ્ટ છે એ કહી દેવા. સૈનિક રાજાએ જ્યારે પૂછ્યું પરમાત્મા મહાવીરને કે પ્રભુ હું મરીને ક્યાં જવાનું, મારો આવતો ભાવ શું છે, તો પરમાત્મા છે ને સાચા ગુરુ હતા. કોઈ ભક્તને રાજી કરવો છે કે ભક્તને ખરાબ ન લાગવું જોઈએ, મારા ભક્તને બહુ ગુરુ ન લાગવું જોઈએ, આવું ભગવાન મહાવીર નતા વિચારતા. ભગવાને કહી દીધું કે સૈનિક રાજા આવનારા ભવની અંદરમાં તમે નરકની અંદરમાં જવાના છો. પોતાનો ભગત હોય તો સ્પષ્ટ કહી દેવાનું. મારો કોઈ ભગત હોય અને ખોટું કરતો હોય અને એની શરમના કારણે એ મારી પાસે પૈસા ખર્ચે છે, એ મારી પાસે બોલીઓ બોલે છે, એ મારી પાસે લાખો રૂપિયા ઉડાડે છે, તો પછી મારાથી કેવી રીતે કહેવાય, કેવું ખરાબ લાગે. તો હું પછી ગુરુ નથી. ગુરુ તરીકે બનવાનો એને જ અધિકાર છે કે જે તમારી સાચી વાત 2 ધડક તમને કહી શકે. અને શિષ્ય એને જ કહેવાય કે જે ગુરુની સાચી વાત, કડવી વાતને પણ સાંભળી શકે. એટલે
આ ગ્રંથકાર આ સૂત્ર 100મા નંબરનું સૂત્ર આપણને એ સમજાવે છે કે શત્રુઓની સામે પડેલો પુરુષ પ્રશંસનીય ગણાય. અરે એના તો ઇતિહાસ લખાય છે, એના માટે તો કાવ્યો બને છે, એના માટેના પારિયા બનતા હતા, એના માટેની કવિતાઓ બનતી હતી, એના માટેના ગીતો બનતા હતા. એવા પરાક્રમી પુરુષોની કથાઓ તો આજે ઘર ઘરની અંદરમાં ગુંજે છે, જે ભવ્ય પરાક્રમો કરીને ગયા, શત્રુઓને હંફાવીને ગયા. મોગલોના સમયની અંદરમાં એકમાત્ર હતા રાણા પ્રતાપ, જેને પોતાની આઝાદીનો ઝંડો, સ્વતંત્રતાનો ઝંડો લહેરાવી રાખેલો હતો. બાકી બધા ઝૂકી પડ્યા. એવા કેટલાય રાજાઓ હતા મેવાડના, જે અંગત સ્વાર્થ માટે અથવા તો ભીરુતરાના કારણે. શું આજે કોઈનો ઇતિહાસ ગણાય છે? આજે ઇતિહાસ ગણાય છે તો મહારાણા પ્રતાપ, ભામાશા, આ બધાના ઇતિહાસો કેવા ગણાય છે? મહારાષ્ટ્રની અંદરમાં જાઓ, ઘર ઘરની અંદરમાં શિવાજીની બોલબાલા છે, શિવાજી મહારાજની. કેમ બોલબાલા છે? અરે મહારાષ્ટ્રને બચાવ્યું. શિવાજી ન હોત તો સુન્નત હોત સબકી. આ શિવાજીએ હિન્દુત્વનો ઝંડો લહેરાવ્યો અને હિન્દુત્વને બચાવ્યું. અને એ આતતાઈઓની સામે પડીને પણ પોતે ભલે આયુષ્ય ઓછું પડ્યું, ભલે જલ્દી જમવું પડ્યું, પણ એક આઝાદીનો ઝંડો તો લહેરાવીને ગયા. તો આજે એની પરાક્રમની ગાથાને યાદ કરીએ છીએ ને. એમના દીકરા હતા સંભાજી. એ સંભાજીની પણ મૂવીઓ બની, એનો ઇતિહાસ ગવાય છે. કેમ ગવાય છે? બસ પોતાની સ્વતંત્રતાને અણનમ રાખી છે. સામે દુશ્મનો કોઈ પણ હતા, ડર્યા નથી. જે મોગલોની સામે ભલભલા હારી ગયા હતા, માથું ઝુકાવી દીધું હતું. અને આવા 2-4 લોકોએ પોતાનું મસ્તક અડગ રાખી દીધું. કેમ આજે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ, આ બધાના કેમ આજે ઇતિહાસ ગણાય છે? કેમ આજે ગવાય છે? કેમ આજે એ લોકો પર આજે મૂવીઓ પણ બને છે, સિરિયલો પણ બને છે? ઝાંસી કી રાણી, કેટલું બધું એનું નામ ગવાય છે, કેટલી બધી સિરિયલો બને છે. અહલ્યાબાઈ રાણી, કેમ આ બધાની સિરિયલ અને મૂવીઓને, ઇતિહાસને, પુસ્તકોને બધું એનું બહાર પડે છે? આજે એની ગૌરવ ગાથા ગવાય છે, કારણ કે શત્રુઓની સામે પડ્યા હતા માટે. પણ ન પુનર્શ્લાઘ્ય ગુરુનામ, જે પોતાના ગુરુની સામે જે પડે છે ને, એ વ્યક્તિ ક્યારેય સમાજની અંદરમાં પ્રશંસનીય બનતો નથી. સૈનિક દુશ્મનની સામે બહાદુરી દેખાડે એને ચંદ્રક મળે, પણ સેનાપતિની સામે પડે તો એને સીધી ફાંસીની સજા મળે. દીકરો પપ્પાના દુશ્મનની સામે હિસાબ સરભર કરવા જાય ને તો જગત એને બિરદાવે, ધન્યવાદ કહે. પણ એ જ દીકરો પપ્પાની સામે કોર્ટમાં ચડે તો એ પછી એના વખાણ ન કરી શકાય. એટલે બહાદુરી તમે કોની સામે દેખાડી રહ્યા છો, અને જો બહાદુરી તમે દુશ્મનોની સામે દર્શાવી રહ્યા છો ને, તો તમારી બહાદુરીની થાય એટલી પ્રશંસા ઓછી પડે, જેટલી કરીએ એટલી પ્રશંસા ઓછી. પણ તમે તમારી બહાદુરી જો ગુરુઓની સામે જ વાપરશો, પોતાના જ ઉપકારી તત્વોની સામે વાપરશો, અને પોતાના ગુરુની સામે અભિગમ કરવો એટલે કે આક્રમણ કરવું, એટલે શું ગણી શકાય? તો કે 4 ચીજ પોતાના ઉપકારી ગુરુ, વડીલ, માતા પિતા, શિક્ષક, તમારા જીવનના સહાયક, તમારા જીવનના હિતચિંતક, એવી વ્યક્તિની સામે 4 વસ્તુ વાપરો એટલે તમે એમની સામે અભિગમ કર્યો કહેવાય. તમે એની અભિમુખ ગયા કહેવાય, તમે એનો પરાભવ કર્યો કહેવાય. બુદ્ધિ, વિચાર, તર્ક અને અહંકાર, આ 4 ચીજ તમે જેને વડીલ માનો છો, તમે જેને ગુરુ માનો છો, આપણા જે ગુરુ છે, આપણા જે વડીલ છે, હું જેને મારા ગુરુ તુલ્ય માનું છું, એની સામે મારે આ 4 ચીજ ક્યારેય વપરાય નહીં, નેવર. હવે આ હિસાબે જોઈએ ને તો આજના ભણેલા ગણેલા દીકરા દીકરીઓ ભલે એજ્યુકેટેડ છે, હોશિયાર છે, સ્માર્ટ છે, એકદમ સ્માર્ટ જનરેશન, દેખાવ પણ સરસ છે, એકદમ મસ્ત કપડાં પહેરીને જ્યારે રોડ ઉપર નીકળે એકદમ સ્માર્ટ યંગ જવાન દેખાય, મોડલ જેવો દેખાય, એક હિરોઈન જેવી કોઈ દીકરી દેખાતી હોય. પણ જે પોતાના ઘરની અંદરમાં પોતાના મમ્મીની સામે, પપ્પાની સામે બુદ્ધિ, વિચાર, તર્ક અને અહંકાર જો વાપરતી હોય તો પછી આપણે કહી દેવું પડે કે તમારી આ બુદ્ધિ અમારા માટે કોઈ પ્રશંસનીય નથી. તમને ખબર છે ને, જમાલી અને ગોસાલો નિંદનીય કેમ બન્યા, અને ગૌતમ આટલા બધા પ્રસિદ્ધિના શિખરે કેમ ગયા, કેમ આટલા પ્રશંસાને પાત્ર બન્યા? ગૌતમ સ્વામીજી કેમ આટલા અદ્ભુત સિદ્ધિ લબ્ધિઓના ભંડાર બન્યા? કારણ કે એમને પોતાના ગુરુની સામે ક્યારેય પણ પડવાનો વિચાર સુદ્ધા નથી કર્યો. અને આ ગોશાલાએ તો તેજોલેશિયા ફેંકી. તમે એક વખત છે ને શાસ્ત્રની અંદરમાં ગોશાલાનું ભવભ્રમણ વાંચી લેજો, છક્કા છૂટી જશે. ગુરુની નિંદા કરતા હોય, માતા પિતાને અપલાપ કરતા હોય, માતા પિતાની સામે કે તમને શું ખબર પડે? તમે ભણ્યા છો? તમે નવો જમાનો જોયો છે? તમને આ જમાનામાં શું ખબર પડે? શાંતિ રાખો ને, તમને કશી ખબર ના પડે. તમે જૂના જમાનાના માણસ છો, ઓર્થોડોક્સ છો, તમને આ બધી શું ખબર પડે? આવા શબ્દ બોલવાના કારણે
ભલે આપણી બુદ્ધિથી માતા પિતા ચૂપ થઈ જવાના, પણ આ બુદ્ધિ ક્યારેય પ્રશંસનીય નથી. આ નીતિ વાક્યનું ગ્રંથ બતાવે છે. શત્રુનામ અભિમુખ પુરુષ શ્લાઘ્ય. શત્રુઓની સામે પડનારો પુરુષ પ્રશંસનીય છે, પણ ગુરુઓની સામે પડનારો નહીં. ના જ પાડી દીધી, ઘસી નહીં. ભાઈ, તમારી બુદ્ધિ, શક્તિ, હોશિયારી, સ્માર્ટનેસ, તમારું એજ્યુકેશન, તમારી રિચનેસ, તમારી વેલનેસ જે પણ હોય ને, બધું જ ઝીરો છે અમારા માટેનો. માતા પિતાની સામે તમે જવાબ આપો, ઉદ્ધતાઈ બતાવો. સમજ્યો કે કદાચ નવા જમાના પ્રમાણે માતા પિતા જૂના છે, ઓર્થોડોક્સ છે, વાત તમારી સ્વીકારી, માન્ય રાખી, બરોબર છે, હોઈ શકે છે, પરંતુ એનો મતલબ એ નથી કે તમે ગુરુનો અપલાપ કરી શકો. એટલે બુદ્ધિ, વિચાર, તર્ક અને અહંકાર, આ ચાર વસ્તુ. બુદ્ધિ એટલે પોતાનો આઈક્યુ, અહંકાર એટલે ઈગો, તર્ક એટલે લોજિક અને વિચાર એટલે થિંકિંગ. તમારા માતા પિતાને તમારા વિચાર કદાચ મેળ ન ખાતા હોય, પણ એનો મતલબ એ નથી કે તમારે માતા પિતાનું અપમાન કરી દેવું. આજે ભણેલી ગણેલી કન્યા એમ કે મમ્મી મને આ છોકરો ગમી ગયો છે, લગ્ન તો અહીંયા જ કરીશ. મમ્મી કે બેટા આપણા સમાજનું નથી, આપણી જ્ઞાતિનું નથી, આપણા ધર્મનું નથી, બેટા ન ચાલી શકે. મમ્મી આ બધું છે ને તમે બધા યુ આર ઓર્થોડોક્સ, આપણે તમારા જૂના વિચારો તમારી પાસે રાખો. હવે જો દુનિયા ક્યાં ને ક્યાં પહોંચી ગઈ, હવે તો ચંદ્ર ઉપર ઘર બનવા માંડ્યા, હવે તો લોકો ચંદ્ર ઉપર જવા માટે માંડ્યા, અને તમે હજી ત્યાં ને ત્યાં જ રહેલા છો. એ ત્યાં ને ત્યાં રહેલા છે કે નથી એ બધી વાત પછી છે, પણ માતા પિતાનો અપલાપ તો કરી શકાય નહીં. અને એના કરવાના કડવા પરિણામો કેવા જોવા માટે મળે છે. હું તો એમ કહું છું કે મારી સાધુ જીવનની મર્યાદાની ભાષાની અંદરમાં રહીને કે પ્રત્યેક જૈન પરિવારોએ પોતાની યુવાન થતી દીકરીઓને કેરાલા સ્ટોરી 2 એ લગભગ એને બતાવી દેવી જોઈએ. બતાવવું એવું મારાથી ન બોલાય, હું સાધુ છું, મૂવી બતાવવું એવું મારાથી ન કહી શકાય. પણ જો તમે એનું ભવિષ્ય સિક્યોર કરવા ચાહતા હો, તમે એનું ભવિષ્ય જો તમે સુરક્ષિત કરવા માટે ચાહો છો, એનું ફ્યુચર અગર તમારે બ્રાઇટ કરવું છે, એના ફ્યુચરને અગર તમારે સુરક્ષિત બનાવવું છે, તો આ મૂવી એને બતાવી દેવી પડે. ખબર પડે કે તર્ક, બુદ્ધિ, વિચાર અને અહંકાર લગાડવા માટે ગયા અને કેવા ગોથા ખાઈ ગયા, પોતાની બુદ્ધિની ભરોસે ગયા. નહીં, મારા વાળો તો છે ને આવો નથી, મારા વાળો છોકરો તો આવું નહીં કરે, મારી સાથે બિલકુલ નહીં કરે, એ બીજો કરે, આ તો મારો બહુ સારો છે. ભાઈ, આ સારો જ છે, ખરાબ છે એનું નથી કહેતા, પણ તારા માટે આ સારું નથી. મોટા ભાગના લોકોના ફેલ ગયા છે, બધા જ આમાં બરબાદ થયા છે, બધા જ આમાં મર્યા છે, બધા જ આમાં ગબડ્યા છે, બધાને આમાં નુકસાન થયું છે. તો તમારે વળી કયો નવો અખતરો કરવો છે? તમારે વળી કયો નવો ખેલ ખેલવો છે? લાખો છોકરીઓ આની અંદરમાં બરબાદ થઈ ચૂકેલી છે. એકવાર જોઈ લેજો. મેં તો ખાલી સ્ટોરી વાંચી છે, પણ મને જોનારાએ કીધું કે ગુરુદેવ, અગર જો આપ ચાહો તો સાહેબ આપની પ્રત્યેક શિબિરોની અંદરમાં છોકરા છોકરીઓને આ મૂવી બતાવો. સાહેબ આ એક દસ્તાવેજી મૂવી છે, આને મૂવી શબ્દ ન કહી શકાય, આને ગુરુદેવ એક જરૂરી પુસ્તક જેવી આ ચીજ છે, લોકોને બતાવવી પડશે. કેરાલા સ્ટોરી 1 અને કેરાલા સ્ટોરી 2. સાહેબ એટલું ભયંકર ચિત્રાંકન કર્યું છે. અને જે રીતે ઠગાઈ, વિશ્વાસઘાત, દગાબાજી, જે રીતે ફસાવાના કામ કરે છે. અને માતા પિતા જ્યારે દીકરીઓને ચેતવે કે બેટા આવું ન હોય, આપણે આવા વિધર્મી સાથે લગ્ન ન કરાય, આપણે આવા આંતરગાત્રીય લગ્ન ન કરી શકાય. અને છોકરી પછી બુદ્ધિ, તર્ક, વિચાર અને અહંકાર બહુ બતાવતી હોય ને, તો એની બુદ્ધિ એને એની પાસે રાખવાની. શાસ્ત્રકારો, મહર્ષિઓ, મહાપુરુષો કે ઉત્તમ મુનિ ભગવંતો કે ઉત્તમ જીવો તમારી એ બુદ્ધિના ક્યારેય વખાણ કરશે નહીં, ના પાડી દીધી. ન પુનર્ગુરુણામ શ્લાઘ્ય. ગુરુની સામે તમે પડો અને તમારા વખાણ થાય. ચલો આખો ઇતિહાસ મેં લાવીને બતાવો કે ગુરુની સામે પડ્યા હોય એવો સાચો પણ હોય ને તોય એના વખાણ થયા હોય. ચલો લાવીને બતાવો મને. તમારી વાત સાચી હોય પણ તમે ગુરુની સામે પડીને વાત સાચી કરવા માટે જાઓ ને તોય તમે ખોટા છો. શાસ્ત્રમાં એને નિંદવ બતાવી દીધા, એને મિથ્યાથી બતાવી દીધા. નો, ઘસીને ના પાડી દીધી. એ રસ્તો તો ખતરનાક છે, એ રસ્તે તો જવાનું જ નથી. એટલે ખબર નહીં આ કાલની વિષમતા કહો કે વિકૃતિ કહો, જે પણ કહો તે કહો, પરંતુ ઉદારતા, નમ્રતા, સરળતા, પવિત્રતા, આ બધા જ ગુણોની અંદરમાં જો કોઈ નંબર 1 શિરોણનું કોઈ સ્થાન હોય તો કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા એટલે મારી ઉપર કોઈએ કરેલો ઉપકાર હું જાણું, હું માનું, હું સ્વીકારું. આઈ એક્સેપ્ટ, હું સ્વીકારું એ ગુણને કે ભાઈ આ મારો ઉપકારી છે, આ વ્યક્તિ મારો ઉપકારી છે, મારે એની વાત સ્વીકારવાની જ હોય, માનવાની જ હોય.
આ કૃતજ્ઞતાનો ગુણ છે. આ વ્યક્તિએ મારો હાથ પકડેલો, મને આ વ્યક્તિએ પહેલી વાર બિઝનેસ કરાવડાયો, મને આ વ્યક્તિએ પહેલી વાર ઉછીના પૈસા આપ્યા હતા, સાવ ખાલી હાથે આવ્યો હતો, એનું જૂનું ઘર મને રહેવા માટે આપ્યું, એની જૂની દુકાન મને ખાલી કરીને આપી કે એ દોસ્ત ખાલી પડી છે, ભાડું પણ નથી લેતો, લે આગળ વધી ગયા. આજે હું આ પ્રવચન આપું છું, તમને લોકોને પ્રવચન ખૂબ ગમે છે, તો જેને મને પ્રવચન શીખવાડે એ મારા ગુરુની સામે હું પડી શકું? સ્વપ્નમાં પણ વિચાર ન કરી શકાય, સ્વપ્નમાં પણ નહીં. એકવાર એમની ન ગમતી, કડવી કે ખોટી કે સમયને અનુચિત વાત હોય ને તો પણ મારી એક વખત તો સ્વીકારી લેવાની, પછી એને મારી વિનયની સાથે રજૂ કરી શકાય, હું ખુલાસો કરી શકું. પણ એટ એ ટાઈમ કહી દઉં, તમને શું ખબર પડે, તમને શું આવડે, તમે કંઈ ભણ્યા છો, તમને ઇંગ્લિશ આવડે છે, તમે તમારા જમાનામાં આવું બધું હતું તો તમે મને કહેવા માટે આવો છો? નહોતું ભાઈ. એમના જમાનામાં કોમ્પ્યુટર નહોતું, લેપટોપ નહોતું, મોબાઈલ નહોતો, આજના જેવું નેટવર્ક નહોતું, આજના જેવી આ બધી ફેસિલિટીઓ નથી, આજના જેવી બાઇક, ગાડી, સ્કૂટર નહોતા, એ બધું નહોતું. પણ નહોતો એનો મતલબ એ નથી કે માતા પિતાને તમે આવી રીતે ઉતારી પાડો. આજે કેટલાય ઘરોની અંદરમાં માતા પિતાને ઉતારી પડાય છે, આમ નીચા જોનું કરવામાં આવે. મિત્રો બેઠા હોય, ઘરમાં પાર્ટી હોય, જૂના ઘરડા દાદા દાદી હોય, બચારા ટેવ વસાત થોડું ગંદકી કરતા હોય અથવા તો ન્યુસન્સ કરતા હોય. તમારી ભાષામાં એને ન્યુસન્સ કહેવાય. ન્યુસન્સમાં બધું જ આવી ગયું. એ તમારી પાર્ટીમાં ચાલુમાંથી આવે, કદાચ વચ્ચે આવીને બેસી જાય, કદાચ બે શબ્દ વચ્ચે આવીને બોલવા માંડે અને તમને ગમે નહીં. તમને એમ થાય કે બધી મારી દોસ્ત બેઠી છે ને મારા બધા દોસ્ત બેઠા છે ને શું વચ્ચે આવીને આવું બધું બોલ કરે છે, કેવું લાગે મારી બહેનપણીઓને? અરે એવા સમયની અંદરમાં તમે એ તમારા ઘરડા દાદા દાદી કે મમ્મી પપ્પાને સાચવી લો ને, એ જોયા પછી સમજદાર દોસ્તો સમજી જાય, યાર ધન્યવાદ છે, ખરેખર માણસ સારો છે, એને ખરેખર કમાલ કરી, એને પોતાના માતા પિતાને કેવા સાચવી લીધા, માતા પિતાની સામે કેવા એને જવાબ નથી આપ્યો. એટલે માતા પિતાની સામે પડનારો વ્યક્તિ ક્યારેય પ્રશંસનીય બનતો નથી. કદાચ આ સૂત્ર ઘરની અંદરમાં પહોંચાડવા જેવું છે. આજની યુવા પેઢીને તો ખાસ, આજની યુવા પેઢીને જે રીતે નશો ચડ્યો છે ને પોતાની સફળતાનો, પેકેજ છે, પૈસા કમાય છે, એક સરસ મજાનું ફ્રેન્ડ સર્કલ છે, પોતાનું એક નામ થઈ ચૂકેલું છે, અને એવા સમયની અંદરમાં આ બધાને એક અહંકારનો નશો અને આફરો ચડતો હોય ને તો પછી આ સૂત્રે એમને વંચાવી લેવાનું કે દોસ્ત, ગમે એટલા તમે ભણેલા ગણેલા હો પણ કૃતજ્ઞતાનો ગુણ તો ક્યારેય પણ ન ભૂલાય. સૌથી પ્રથમ ગુણ બતાવ્યો છે, શિરમોર ગુણ. હું મારા ઉપકારીઓનો જો ઉપકાર જ નથી માનતો, એનો ઉપકારને સ્વીકાર નથી કરતો. શું હતું આપણી પાસે? આપણે જન્મીને જ્યારે મોટા થયા ને ત્યારે શું હતું? આપણી તાકાત હતી. ભલે આજે તમે પહેલવાન બન્યા પણ ત્યારે તાકાત હતી. ભલે આજે તમે બુદ્ધિના બિરબલ બની ગયા પણ એ વખતે કોઈ અક્કલ થતી હતી. ભલે આજે તમે શરીરને 6 પેકેજ બોડી બનાવ્યું કે 0 ફિગર બનાવી નાખ્યું, પણ એ વખતે શું હતું? કપડાં પહેરતા નહોતું આવડતું, ચાલતા પણ નહોતું આવડતું, માતા પિતાએ હાથ પકડીને ચલાવ્યા છે. અરે ખાતા નહોતું આવડતું, આપણને મોઢાનીમાંથી કોરિયો મૂકતા નહોતું આવડતું, અને માએ આપણા એઠા મોઢાની અંદરમાં કોરિયો મૂક્યો છે અને એની સારામાં સારી સાડીથી આપણું મોઢું સાફ કર્યું છે. આપણને પેશાબ ક્યાં કરવો ને ટોયલેટ ક્યાં કરવું એ આપણને ખબર નથી પડતી. આજે આપણે કહીએ ને મમ્મી પપ્પાને, યુ આર ડર્ટી, કેટલું ગંદુ કરો છો તમે સમજતા કેમ નથી? ભાઈ એ ત્યારે આપણે પણ નહોતા સમજતા, તો મમ્મી પપ્પાએ આપણને નથી કીધું કે તું ગંદો છે ને ગોબડો છે ને સમજતો નથી ને? નહીં. માતા પિતાના એક એક ઉપકારોને યાદ કરો. આજે ભલે એવી તાકાત છે તમારી પાસે, એવા તમે બાયોસેપ્સ બનાવ્યા છે, જીમની અંદરમાં જે તમે ભલે કસરતથી લોખંડી શરીર બનાવ્યું છે, પણ ત્યારે કશું હતું? એક મોઢા ઉપર બેઠેલી માખી પણ ઉડાડવાની તાકાત નથી. આજે કેટલા નાનકડા છોકરાઓને મમ્મી પપ્પા જ્યારે મંગલિક સંભળાવવા લઈને આવે છે ને ત્યારે હું મારી જાતને મૂકું છું કે હું પણ આવો જઈશ. ભલે આજે બોલતા આવડ્યું, મોટા થયા, શરીરથી સશક્ત બન્યા, પણ એનો મતલબ એ નથી કે પછી મારે મારા માતા પિતાને ચૂપ કરી દેવાના. માતા પિતાનો વિનય સાચવવો એ જરૂરી છે નહીં, જરૂરી છે જ, કરવાનો જ હોય. એ આમ કરે છે એવી ફરિયાદ આપણાથી ન કરી શકાય. શત્રુઓની સામે પડેલી વ્યક્તિ પ્રશંસનીય બની શકે છે, ગુરુની સામે પડેલી વ્યક્તિ ક્યારે પણ નહીં, ક્યારે પણ નહીં. આખો ઇતિહાસ તપાસી લો. અને ઘણી વખત એવું થાય છે કે આપણને બધા સારા લાગે પણ આપણા માતા પિતા જ આપણને ખરાબ લાગે. મારા મમ્મી પપ્પા આવા કેમ છે, કેમ ગામડીયન જેવા છે, કેમ ગામડા જેવા છે, પછી સાથે રહેવું નથી ફાવતું, હું તો અલગ રહીશ, મને મારા માતા પિતા સાથે રહેવું નથી ફાવતું. આ બધું જ આવે છે ગુરુની સામે પડવા જેવું છે.
આજે એવા કેટલાય માતા પિતાઓના આંખના આંસુનું સાક્ષી છું. અમારા પ્રવચનોમાં આવી બાબતો સાંભળે, પછી આવીને અમારી પાસે બેસીને જે રીતે આંસુ પાડે ને, આમ એમ થાય કે આ માતા પિતાના બે આંસુના પૂરની અંદરમાં એની બધી બુદ્ધિ, શક્તિ, હોશિયારી, આવડત, ચાલાકી, ચતુરાઈ, સ્માર્ટનેસ બધું તણાઈ ગયું, બધું જ ચાલી ગયું. યાદ રાખજો, દરિયામાં પૂર લાવવા માટે કરોડો ગેલન પાણી જોઈએ છે. નદીના પૂર લાવવા માટે સેંકડો લીટરનો વરસાદ જોઈએ છે, સેંકડો ઇંચનો વરસાદ જોઈએ છે. પણ આપણા જીવનની અંદરમાં પૂર લાવવા માટે માતા પિતાના બે આંસુ કાફી છે. જો આપણા કારણે આંસુ પડ્યા હોય, આપણા લીધે આંસુ પડે ને, તો આપણું ગૌરવ છે. તમને વિનય જોયા અને માતા પિતાની આંખમાંથી આંસુ પડ્યા કે કેવો દીકરો છે, કેવો સરસ દીકરો છે, તો એ તમારા લીધે આંસુ પડ્યા, તો તમારા માટે આંસુ પડ્યા. મારા માટે મારા માતા પિતા રડે એ મારું ગૌરવ છે, પણ મારા કારણે મારા માતા પિતા રડે એ મારા જીવનનું મોટું કલંક છે, મોટું કલંક. તમારા કારણે તમારા માતા પિતા રડે, એને ગુરુની પાસે જઈને ફરિયાદો કરવી પડે, ગુરુની પાસે જઈને કહેવું પડે. આજે એવા કેટલાય મોટા થાય જેના ઘરમાં છોકરાના છોકરા છે, એવા પણ દીકરા પોતાના માતા પિતાને જે ત્રાસ આપે, જે દાદાગીરી કરે, જેને વલ્ગર રીતે જેની સામે બોલવા તૈયાર થાય. ભાઈ, પછી તમે મોટી ફેક્ટરી નાખતા હો, કરોડો રૂપિયા કમાતા હો, તમે ભણેલા ગણેલા હો, તમારું લાખો રૂપિયાનું પેકેજ હોય, તમારા ત્યાં કેટલાય લોકો જોબ કરતા હોય, બધું જીરો છે. નસ લાગી શબ્દ મૂકી દીધો છે, એ પ્રશંસનીય નથી. તમે એની સામે બધી એની સિદ્ધિઓ મૂકો અને ખાલી એટલું ખબર પડે કે માતા પિતાનું અવિનય છે, અવિવેક કરે છે, માતા પિતાનું અપમાન કરે છે, ત્રાસ આપે છે માતા પિતાને. અરે તમારે પૈસા જોઈએ છે તો એની માગવાની પણ રીત હોય. તમારે માતા પિતા પાસે કંઈક જોઈએ તો એને માગવાની પદ્ધતિ હોય, આપવું પડશે. નહીં આપો તો નહીં ચાલે, હું આમ કરી રહીશ, ઘરમાંથી ભાગી જઈશ, ખાવાનું બંધ કરી રહીશ, મારે બાઇક જોઈએ એટલે જોઈએ, મારે મોબાઈલ આવવો જોઈએ. મમ્મી પપ્પા કે બેટા થોડા ખામોશ રહે, હમણાં નહીં, બાદ મેં, હમણાં બજેટ નથી શું બજેટ, આપવું જ પડશે, નહીં આપો તો નહીં ખાઉં. 2 દિવસ બહાર સૂઈ જાય, બ્લેકમેઇલ કરે. માતા પિતા શું કરે, લાચાર છે. એકનો એક દીકરો હોય, મજબૂર હોય, અને માતા પિતા કદાચ પૈસા લાવીને આપી દે અને લઈ આવે, પણ આ તમારું પરાક્રમ શ્લાઘ્ય નથી. ભાઈ, તમારે બહુ દાદાગીરી મારવી તો જાઓ ને, ભારત દેશની સીમા ઉપર જાઓ, ત્યાં બહુ જરૂર છે તમારા જેવા દાદાગીરી કરનારા. પાકિસ્તાને જઈને દાદાગીરી કરો, હિન્દુસ્તાનના શત્રુઓ સામે જઈને દાદાગીરી કરો, આ ભારત દેશના શત્રુઓ સામે જઈને કરો ને દાદાગીરી. કોણ ના પાડે છે તમને? તમને ખાલી તમારા માતા પિતા જ મળે છે દાદાગીરી કરવા માટે? અને તમારો ભાગ માગવો છે, માતા પિતા નથી આપતા, અન્યાય કરે છે. હું સમજુ છું, એવા પણ કિસ્સા જોયા છે કે માતા પિતા રીસર અન્યાય કરે છે. એક નાનો ભાઈ છે નથી આપતા, અથવા તો મોટા ભાઈને નથી આપતા, નાના ભાઈને આપી દીધું, અથવા તો મોટા ભાઈને આપી દીધું. ભાઈ, એનો મતલબ એ નથી કે પછી નાના ભાઈએ કોર્ટમાં જવાનું, માતા પિતાને ખસેડવાના, માતા પિતાનો જાહેરમાં અપમાન કરવાનું. નહીં, એ માતા પિતા તરીકે પૂજનીય તો રહેવાના જ. એ પાર્શાલિટી કરતા હોય, એ ખોટું કરતા હોય, તમને રીસરનો અન્યાય કરતા પણ હોય અને સાચા પણ તમે હો. સાચું હોય, હું એમ કહું કે હું સાચો જ છું, સાચા છો બરોબર છે, પણ આવી રીતે માતા પિતા સામે અભિમુખ થવું એટલે સામે પડવું, સામે આવી જવું, જઈને બોલવું, જેમ તેમ ઉતારી પાડવા. જાહેરની અંદરમાં એના ગુજરાતીમાં કહેવાય કે એના લોઘડા ઉતારી દેવા. પ્યોર ગુજરાતી ભાષામાં એમ કે એના લોઘડા, મતલબ માતા પિતા કો નેકેડ બના દેના, એને સમાજમાં નીચા જણું થવું પડે. આ બધું ઉચિત નથી. જો કરતા હો ને તો આજથી જ બંધ કરી દો. કારણ કે તમે શ્રેષ્ઠ પુરુષોના પ્રશંસનીય જ નથી, તમે ઉત્તમ વ્યક્તિઓને પ્રશંસનીય જ નહીં બનો. તમે ઉત્તમ વ્યક્તિઓ સામે તમે પ્રશંસીય નથી બની શકતા, તો પછી આ તમારી સિદ્ધિ શક્તિને શું કરવાની? ધોઈ પીવાની. આ સિદ્ધિ શક્તિ કોઈ જ કામ નથી લાગતી. એટલે આ 100મા નંબરનું સૂત્ર ખરેખર જાણવા જેવું છે. કોઈક તમારા એવા પરિવારો હોય કે જ્યાં માતા પિતાને ત્રાસ અપાતો હોય, માતા પિતા જ્યાં પરેશાન થતા હોય, તો એવી વ્યક્તિને મોકલજો કે ભાઈ જરા આટલું સાંભળને, ખરેખર જાણવા જેવું આ સૂત્ર છે, આ વાતને સમજવા જેવી છે. ચલો, એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. આ અંગેના બીજા 5 સૂત્રો છે એ આપણે આવતીકાલે જોવા છે. આને જ રિલેટેડ આપણે આવતીકાલે આગળ વધારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી